બીસીસીઆઈએ આઈપીએલમાં જે ખેલાડીઓ રમે છે એના માટે એક કડક નિયમ જાહેર કર્યો છે અને આ નિયમને ઇરફાન ખાન પઠાણે આવકાર્યો પણ છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે રાહ જોતા હશો કે હવે આઈપીએલની નવી સિઝન શરૂ થવાની છે અને એનો તમને ઇંતજાર પણ હશે. પરંતુ બીસીસીઆઈએ આઈપીએલમાં જે ખેલાડીઓ રમે છે એના માટે એક કડક નિયમ જાહેર કર્યો છે અને આ નિયમને ઇરફાન ખાન પઠાણે આવકાર્યો પણ છે. તો બીસીસીઆઈએ આઈપીએલના ખેલાડીઓ માટે કયો એવો નિયમ જાહેર કર્યો છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની ખેલાડીઓની મેગા ઓક્શન પહેલાં બેંગ્લોરુની અંદર એક વાર્ષિક સાધારણ સભા મળી અને આ સભાની અંદર એવી જાહેરાત કરવામાં આવી કે જે ખેલાડીઓ આઈપીએલ હરાજીની અંદર રજિસ્ટ્રેશન કરાવે છે, કોન્ટ્રાક્ટ પણ મેળવી લે છે, પણ જ્યારે આઈપીએલ સિઝનની શરૂઆત થાય ત્યારે પોતે હાજર નહીં રહેશે એમ કહીને મેચમાંથી હટી જાય છે. તો આવા જે ખેલાડીઓ છે એની સામે બીસીસીઆઈએ લાલ આંખ કરી છે અને બીસીસીઆઈએ નિર્ણય લીધો છે કે જે ખેલાડીઓ રજિસ્ટ્રેશન કરાવી કોન્ટ્રાક્ટ મેળવ્યા પછી જો મેચમાંથી રમવાની ના પાડશે તો એવા ખેલાડીઓને 2 સિઝન સુધી રમવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે અને આ ખેલાડીઓ આઈપીએલની હરાજીમાં પણ ભાગ લઈ શકશે નહીં. આની અંદર એક અપવાદ એ રાખવામાં આવ્યો છે કે ધારો કે કોઈ સંજોગોની અંદર ખેલાડીને કંઈ ઈજા થઈ ગઈ હોય અથવા કંઈ આરોગ્યનો પ્રોબ્લેમ હોય તો આમાંથી છૂટ આપવામાં આવશે, પણ એમાં પણ શરત એ છે કે જે તે ખેલાડીઓના જે બોર્ડ છે એ ઈજાની અને આરોગ્યની પુષ્ટિ કરશે તો જ એવા ખેલાડીઓને છૂટ આપવામાં આવશે. હવે જ્યારે બીસીસીઆઈનો આ નિર્ણય જાહેર થયો તો ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે ખુશી વ્યક્ત કરી અને એમણે કીધું કે આ જે નિર્ણય છે એના વિશે હું છેલ્લા 2 વર્ષથી વાત કરતો હતો અને આ નિર્ણય લેવો જ જરૂરી હતો. એક એવું પણ જાણવા મળ્યું કે જે ખેલાડીઓ આઈપીએલની અંદર રજિસ્ટ્રેશન કરાવે છે, કોન્ટ્રાક્ટ મેળવે છે અને છેલ્લે ઘડીએ ફરી જાય છે, એવા ખેલાડીઓમાં મોટે ભાગે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ છે કે જેઓ આવું બધું કરતા હોય છે. આ બીજું કે બીસીસીઆઈની જે બેઠક મળી એની અંદર એક બીજો પણ નિર્ણય લેવામાં આવ્યો જેનાથી ખેલાડીઓમાં ખુશી થાય એવું છે. તો બીસીસીઆઈના સચિવ જય શાહે કીધું કે આ આઈપીએલની મેચમાં મેચ દીઠ 7.5 લાખ રૂપિયાની ફી તો ખેલાડીઓને આપવામાં આવશે. એક સિઝનમાં બધી જ મેચ જે ખેલાડીઓ રમશે એમને એમના જે કરારની રકમ ઉપરાંત બીસીસીઆઈ 1.5 કરોડ રૂપિયાની રકમ પણ આપશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.